શિષ્ય ને ભગવાનની વચ્ચે દીવાર બનીને ઉભો રહે ગુરુ નહીં, પણ જે દ્વાર બનીને શિષ્યનો પ્રવેશ કરાવી દે એ ગુરુ. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. અમે બધાએ બ્રહ્મ સંબંધ આપીએ છીએ તો મહાપ્રભુજી વતી તમને આપીએ. અને બ્રહ્મ સંબંધ અમારા નામે લખી નથી આપ્યું શ્રીનાથજીએ, મહાપ્રભુજીને આપેલું છે. અને મહાપ્રભુજી વતી અમે બધા બ્રહ્મ સંબંધ આપીએ. અને એટલા માટે હું દરેક વૈષ્ણવે એમ વિચારું, મહાપ્રભુજીનો સેવક છું, શ્રી વલ્લભનો સેવક છું. શ્રી મહાપ્રભુજીએ મારી શરણાગતિ સિદ્ધ કરી આપી. અનેક અનેક પદોમાં તુમ શરણાગત આયો, આદિમાં તુમ શરણાગત આયો શ્રી વલ્લભ. શ્રી મહાપ્રભુજીએ જીવને શરણાગત કર્યા છે. શરણસ્થ સમુદ્ધારમ, શરણાગતનો ઉદ્ધાર કરનારા પ્રભુ છે એમ કહી અને અહીંયા 27મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, વૈષ્ણવને આ જે દુઃખ થાય છે અનેક પ્રકારના, એ શેને કારણે પેદા થાય છે આ દુઃખો? તો કે જો શરણાગત થઈ જાય તો પછી કાંઈ સ્પર્શતું નથી. પણ શરણાગતિ જ્યારે દુર્ગમ બની છે, શરણાગત જીવ થઈ શકતો નથી, તો આ જીવને દુઃખો કઈ રીતે પેદા થાય, દુઃખમાંથી કેમ મુક્ત થવાય? તો 27મા શ્લોકમાં વૈષ્ણવોને કેવા દુઃખ થાય? જો સાધારણ મનુષ્યના દુઃખો, અનેક વૈષ્ણવના દુઃખો. એક વસ્તુ યાદ રાખજો, સાધારણ સંસારી જીવના સુખ દુઃખ એ જુદા છે, અને ભગવદી વૈષ્ણવના સુખ દુઃખ કંઈક જુદા છે. અને વૈષ્ણવ સાધારણ સંસારી જીવ નથી. એક સાધારણ સંસારી જીવ તો નાની નાની વાતોમાં સુખી થાય, દુઃખી થાય. એના તો બે વખાણ કરો, તમે બહુ સારા, સુખી થઈ ગયો, તારા જેવું તો કોઈ નથી એમ કહીને કોઈ અપમાન કરે તો દુઃખી. સાધારણ સંસારીને સુખી કરવો સહેલો છે અને દુઃખી કરવો સાવ સહેલો છે. બે શબ્દ અનુકૂળ બોલો એટલે સુખ જેવું લાગે, બે શબ્દો પ્રતિકૂળ બોલો તો એને દુઃખ જેવું લાગે. પણ વૈષ્ણવ એ કોઈ ઊંચાઈનું સ્તર છે. વૈષ્ણવતા એક વિશેષ સ્થાન છે. અને જ્યારે વૈષ્ણવ થયા તો વૈષ્ણવને કેવા સુખ હોય અને વૈષ્ણવને કેવા દુઃખ હોય એ સમજાવી રહ્યા છે હરિરાય. અને 27મા શ્લોકમાં વૈષ્ણવના દુઃખોને સમજાવતા હરિરાયજી આજ્ઞા કરે, 4 પ્રકારના દુઃખની ચર્ચા કરી. આ 4 દુઃખોને સમજાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરી કે ભગવદી વૈષ્ણવને ક્યારે દુઃખ થાય, એને સંસારમાં કઈ મળ્યું ને જતું રહ્યું ને આવી નાની ઘટનાઓ વૈષ્ણવને દુઃખી નથી કરતી. ધાર્યું થયું ને ન થયું આવી ઘટનાઓ વૈષ્ણવને દુઃખી નથી કરતી. વૈષ્ણવનું કેવું દુઃખ છે? તો પહેલું કહ્યું દુસ્સંગજન્ય દુઃખ, દુઃખમ દુસ્સંગજનમ. જ્યારે વૈષ્ણવને સત્સંગ ન મળે અને ચારે બાજુ સંસારાસક્ત લોકો એને ઘેરી વળે, ચારે બાજુ લૌકિક વાતાવરણ હોય કે જ્યાં કોઈ ભગવાન યાદ કરતું નથી ને કરવાય દેતું નથી, આવું વાતાવરણ જ્યારે ચારે બાજુ દુસ્સંગમય દેખાય, એ દુસ્સંગ એ વૈષ્ણવ માટે દુઃખ છે. એ કોઈ ભગવાન કોઈ જય શ્રી કૃષ્ણ કરનારું નથી, કોઈ ભગવત સ્મરણ કરનારું નથી. હરિરાયજી પણ આગળ પત્રોમાં લખે છે કે મને વૈષ્ણવનો સંગ નથી, મને દુઃખ છે. વાત આ વૈષ્ણવનો દુઃખ, કારણ કે વૈષ્ણવને છે ને ખાલી ઠાકોરજી સાથથી પણ નથી ચાલતું. એને હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેય મળે ને તો જ એને આનંદ આવે. જો એકલા ઠાકોરજી તમે વિદેશે જાઓ ને, ભલે ઠાકોરજીની સેવા સાથે હોય છતાં તમને તો એમ લાગે, મનમાં ખટકો રહે, રોજ પેલા વૈષ્ણવ મળતા જો ને, વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ નથી થતા. એને હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણેય મળે ને તો જ આનંદ આવે. અને એટલા માટે પહેલું દુઃખ વૈષ્ણવ માટે એને વૈષ્ણવનો સંગ ન મળવો અને ચારે બાજુ દુસ્સંગીઓથી ઘેરાઈ જાય, એના માટે દુઃખની ઘડીઓ. બીજું લૌકિક આવેશજન્ય દુઃખ. બીજું દુઃખ વૈષ્ણવનું કહ્યું કે આજે આખો દિવસ લૌકિક વિચારો જ આવ્યા કરે. જોને મારે પાઠે ન થયા, સેવાય ન થઈ, પ્રભુનું સ્મરણે ન થયું, રોજનો મારો નિત્ય નિયમે છૂટી ગયો, રોજ રાતના ભગવદ વાર્તા કરતો એ ન થયું, અને આખો દિવસ લૌકિક આવેશમાં હું રહ્યો. વૈષ્ણવ માટે આ દુઃખની ક્ષણો છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ હો, શાસ્ત્રએ કહ્યું ને,
ભગવાનને ભૂલી જવું એ જ ભક્તો માટે વિપત્તિની ઘડી છે. આ વૈષ્ણવનું દુઃખ. શું આપણને આ દુઃખો થાય છે? વૈષ્ણવ તરીકે વિચાર એ કરજો, કારણ કે આવા દુઃખો પણ ભાગ્યશાળીને થાય. અમુક દુઃખો સાધારણ લૌકિક વ્યક્તિને ન થાય, નસીબ વાળાઓને થાય. સ્વયં મહાપ્રભુજી પણ દુઃખ માંગ્યું નિરોધ લક્ષણમાં. યચ્ચત દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ મમ સ્યાત્ ક્વચિત. દુઃખ મને થાય. કેવું દુઃખ? મહાપ્રભુજી પોતે દુઃખ માંગે છે. જેમ બુદ્ધાજી કહ્યું ને કે વિપદા સંતુ ન શસ્વ તત્વ તત્વ જગત ગુરુ, વિપત્તિઓથી મારા જીવનનો માર્ગ ભરી દો. એમ મહાપ્રભુજી પણ દુઃખ માંગે છે. કેવું દુઃખ? યચ્ચત દુઃખમ યશોદાયા. જે દુઃખ યશોદાજીને વ્રજમાં થયું. ભાગ્યશાળીને આવું દુઃખ થાય કે ભગવાનના વિરહમાં જે દશા યશોદાજીની થઈ એની કલ્પના આપણે ન કરી શકીએ. નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને થયું. અને ગોપિકા નામ યદ દુઃખમ, જે ગોપીજનોને દુઃખ થયું. જે દશા પ્રભુ વગર ગોપીઓની થઈ. અક્રૂરજી લેવા આવ્યા છે અને રથ પર સવાર થઈને પ્રભુ બિરાજ્યા. રથની આગળ જઈને સૂઈ ગઈ છે ગોપીઓ. પ્રભુ નહીં જવા દઈએ આપણે. હે અક્રૂર, તું તો ક્રૂર છું, અમારા પ્રાણોને તું લઈ જઈ રહ્યો છું. અને ઘરે ઘરેથી યમુના વહેવા લાગી. માધવ ક્યાંય નથી મધુવનમાં, કાલિંદીના જલ પર ઝૂકી પૂછે કદંબ ડાળી, યાદ તને બેસી અહીં વેણું વાતા તા વનમાળી. લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં, માધવ ક્યાંય નથી મધુવન. કોઈ ન માંગે દાણ, નાણ ન કોઈની વાટે ફરતી, હવે કોઈ લજ્જાતી હસતા રાવ કદી ક્યાં કરતી. નંદ કહે જસુમતી રે, માતા લાલ ઝરે લોચનમાં, માધવ ક્યાંય નથી મધુવન. જે દશા ગોપીઓની થઈ છે. નંદદાસજી તો અનેક પ્રકારના વિરહની ચર્ચા ગોપીઓની કરે છે. આ દુઃખ માંગ્યા. અને એટલા માટે બીજું દુઃખ ભક્તો માટે કહ્યું, લૌકિક આવેશજન્ય દુઃખ. મન જ્યારે લૌકિક આવેશયુક્ત થઈ જાય, વૈષ્ણવ માટે દુઃખની ઘડી છે. એટલે જ હનુમાનજી એવું નથી કહેતા કે માળા આપી મોતીની અને તોડી તોડીને જોવા લાગ્યા. સીતાજી કે આટલા પ્રેમથી તને માળા આપીને આ તો તોડી નાખ્યા મોતીઓ. ત્યારે હનુમાનજી કહે કે મોતી તોડતો નથી, મોતીની અંદર રામ ગોતું છું. જો રામ હોય તો મારા કામની, નહીં તો મારા કામની શું આ મોતી. પ્રભુ છે તો જીવનમાં સુખ છે, અને પ્રભુ નથી તો એ જ દુઃખનો પહાડ વૈષ્ણવમાં. કારણ કે વૈષ્ણવનું સુખ અને દુઃખ પ્રભુ સાથે જોડાયેલું. ત્રીજું કહ્યું, સત્સંગના અભાવથી થતું દુઃખ. જ્યારે જીવનમાં સત્સંગ ન મળે, કોઈ વૈષ્ણવ અને ભગવતીનો સંગ ન મળે, કોઈ ભગવત સંબંધી બે વાતો સાંભળવા ન મળે, વૈષ્ણવ માટે એ પણ દુઃખની ઘડી છે. જેમ દુસ્સંગીઓનું મળવું દુઃખ છે, એમ સત્સંગીઓનું ન મળવું પણ દુઃખ છે. મિલત એક દારૂણ દુઃખ દેઈ, બિછરત અન્ય પ્રાણ હરદેઈ. એક મળે અને અતિ દુઃખ થાય, અને એક જાય તો પ્રાણ જતા હોય એમ લાગે. સત્સંગ ન મળવું એ પણ દુઃખ. વાર્તા સાહિત્યમાં તો કેટલા કેટલા પ્રસંગો ને એવા પ્રસંગો છે કે આપણા જીવનના અને સમજના ગણિતમાં ન બેસે એવો સત્સંગ માટેનો આગ્રહ છે. વાર્તા નથી આવતું, કુવાની પારમાં બે જણ બેઠા અને એવો સત્સંગ ચાલ્યો, હાડકા સુદ્ધા ગળી ગયા. સત્સંગ કરતા કરતા બેભાન ભૂલી ગયા અને કુવાની પાર ઉપર લખતા ગયા કે બે ઘડી જીવ્યા. બે ઘડી જીવ્યાનો આનંદ. સત્સંગનો સમય એટલે આપણો સમય. બાકી બધો સમય તો વેડફીએ છે, જાય છે. પણ સત્સંગમાં સમયને વેડફતા નથી, આપણે વાવીએ છીએ. કારણ કે આ ઘડીઓ આપણી છે, કારણ કે આ ઘડીઓ આપણે જીવ્યા છે, બાકી તો વ્યતીત થઈ. સત્સંગનો આપણો સમય કહેવાય, આ મારો સમય. એવું કહેતા ને એક રાજા એટલું બધું દાન આપતો, જે આવે લૂંટાવી દે. પ્રધાનને ચિંતા થઈ કે આ બધું આપી દેશે, રાજા તો આખું રાજપાટ લૂંટાવી દેશે. રોજ ઢગલો કરે, બધાને આપે. એટલે પ્રધાનથી ન રહેવાયું. એટલે પ્રધાનને રાજાએ કહ્યું કે જો મારું કેવું ભાગ્ય છે, આટલા લોકો લેવા આવે છે બધું મારું દાન. ત્યારે પ્રધાને થોડો ટોણ મારતા એમ કહ્યું કે મહારાજ,
જ્યાં ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. આ બધું લૂંટાવી દેશો ખતમ થઈ જશે એમ તોડ માર્યો કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. અને રાજાના દિમાગમાં એ વાત હતી. 15 દિવસ ગયા અને અડધી રાતના કોઈ દૂતને મોકલ્યો કે પ્રધાનને બોલાવો. દૂત આવ્યો પ્રધાન પાસે ને કહેવા લાગ્યો મહારાજ તમને હમણાં રાજસભામાં બોલાવે. લોકો અડધી રાતના મહારાજની આજ્ઞા છે. પ્રધાન ડરી ગયો કે યુદ્ધ છેડાઈ ગયું કે શું, અડધી રાતના કેમ બોલાવે છે. અને બોલાવ્યા અને પ્રધાન આવ્યો. રાજસભામાં એકલો રાજા બેઠો છે સિંહાસનમાં અને આગળ ગોળની થેલી મૂકી. અને પ્રધાનને કહ્યું કે પ્રધાન તે દિવસે કહ્યું હતું ને કે ગોળ હોય ત્યાં માખી આવી જાય. જો આ ગોળની ઢેલી પડી એકે માખી ક્યાં છે. સત્સંગ એ તમારો સમય, આ તમારું સંસ્મરણ છે. સવારે જે વાત કરતો જે સમયને સંસ્મરણમાં ફેરવી દો એ સમય આપણો થઈ જાય. પણ જે ઘડીઓ સંસ્મરણ નથી બનતી એ સમયને ભૂલી જઈએ છીએ આપણે. તો આ સમય આપણો છે કારણ કે આ સમય નથી, આપણા જીવનનું સંસ્મરણ છે. કારણ કે આખું જીવન આપણે યાદ કરીશું. આપણે કથામાં ગયા, આ સાંભળ્યું, મેં આ નિયમ લીધો, આ રીતે સેવા વધારી, આવો આનંદ કર્યો. આ સમય જઈ નથી રહ્યો, સમય આપણો થઈ રહ્યો. આ ઘડીઓ આપણી, આ આપણા દિવસ ચાલે. અહીંયા હરિરાય મહાપ્રભુજી કહે સત્સંગનું ન મળવું એ પણ દુઃખ છે. વૈષ્ણવ વાર્તા સાહિત્યમાં અનેક પેલા સત્સંગ માટે એકના દીકરાને મારી નાખે એવું એવા જે સમજી બી ના શકાય એવી વાત, એટલી ઊંચાઈની વાત. એને થયું કીધું કોઈ ગુજરી જશે ને ઘરમાં તો આ વૈષ્ણવ ઘરે આવ્યા છે ને એ રોકાઈ જશે. અને એને રોકવા માટે પેલાને મારી નાખ્યો. અને પેલા વૈષ્ણવને ખબર પડી કે મને રોકવા આવું કર્યું, હાથમાં જલ લીધી ને એને છાંટ્યો, એને જીવિત કર્યો. અને કહ્યું કે આજ પછી આવું ન કરે. એવો સત્સંગનો આગ્રહ, અતિ આગ્રહ. વાર્તા સાહિત્યમાં તો અનેક પ્રસંગો આપણે ત્યાં સત્સંગ માટે. ચોથું કહ્યું માર્ગમાં સ્થિતિનો દુઃખ. એ પણ એક દુઃખ છે માર્ગની સ્થિતિ. કે હું પુષ્ટિ માર્ગમાં આવ્યો પણ આ પુષ્ટિ માર્ગની જે આજ્ઞાઓ મહાપ્રભુજીની છે એ હજી હું પાળી શકતો નથી. એ વાતનું વૈષ્ણવને દુઃખ થાય કે મારા ગુરુની આજ્ઞા હું નથી પાળી શકતો. શ્રી મહાપ્રભુજી મને આવી સુંદર સુંદર આજ્ઞાઓ પુષ્ટિ માર્ગમાં કરી, પણ આખું જીવન પૂરું થવા આવ્યું પણ ગુરુની કોઈ એક આજ્ઞા પણ હું ન પાડી શકતો. હું કેમ કરીને મારી વૈષ્ણવતાને સિદ્ધ કરીશ, સાચવી રાખીશ. શ્રી મહાપ્રભુજીએ જે જે આજ્ઞાઓ કરી છે હું તો એકેય નથી જીવી શકતો. આપણે જયારે પણ સેવા કરીએ ને ત્યારે મેં સેવા કરી ને આ મેં ભોગ કર્યો એ બધું નહીં વિચારવું. એક જ વાત વિચારવી, આજે મેં મહાપ્રભુજીની આજ્ઞા પાડી. મારું મન લાગ્યું ન લાગ્યું, મારી ઈચ્છા હતી ન ઈચ્છા, એ બધું જ ગૌણ છે. સેવા કરતા એક જ વિચાર કરવો, મારા મહાપ્રભુજીની આજ્ઞા છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, અને આજે મેં મારા ગુરુની આજ્ઞા પાડી છે એનો મને આનંદ છે. બસ એ વાતનો આનંદ માણવો. બાકી મન લાગ્યું ન લાગ્યું, કામ કર્યું, મન કોઈ વસ્તુ છે કે આમ પકડીને લગાડી દીધી. મન લોકો કે મન લગાડીને બોલો ને પ્રેમથી બોલો ને ભાવથી બોલો, ત્યાંથી હાથમાં પકડવાની વસ્તુ કે લગાડી દી. કે બાયપાસ થતું હોય ને હાથ ખોલતા હોય ડોક્ટરને કહી દે કે કિલો પ્રેમ નાખી દેજો ને અંદર, ખોલો છો તો આવું તો કઈ છે. આ તો પ્રેમ કરતા કરતા, સેવા કરતા કરતા ઠાકોરજી કૃપા કરીને પ્રેમનું દાન કરે. પ્રેમ જાગે પછી સેવા કરીશ એવી પ્રતીક્ષા કરતો. આ તો એમ જ કે મને તરતા આવડી જાય તો જ સ્વિમિંગ પુલમાં કૂદું. ત્યાં સુધી તો પાણીને અડીશ જ નહીં જ્યાં સુધી તરતા ના આવડે. તો આવું થાય. પાણીમાં કૂદે, છબછબિયા કરે તો તરતા શીખે. પણ કોઈ એવો નિયમ લે કે ના ના મને તો તરતા પાકું આવડે પછી પાણીને અડીશ, તો સંભવ જ નથી. એમ ઘણા લોકો આપણે સેવા આવડતી નથી ને એટલે કરતા નથી. કેવું રોંગ લોજિક કહેવાય. કરો તો આવડી જાય, બાકી આવડે પછી કરીએ એવું તો ક્યારે થવાનું નથી. અને એટલા માટે કહું માર્ગની સ્થિતિનો દુઃખ. વૈષ્ણવને આ દુઃખ થાય, મહાપ્રભુજીની આજ્ઞા ન પાળવાનું દુઃખ, મહાપ્રભુજીના સિદ્ધાંતો ન પાળવાનું દુઃખ. કે ક્યાંક પુષ્ટિ ભક્તિથી હું વિચલિત ન થઈ જાઉં, વંચિત ન થઈ જાઉં.
મારે મહાપ્રભુજીની આજ્ઞામાં રહેવું છે, એ વાતનું દુઃખ. આમ 4 પ્રકારના દુઃખોની ચર્ચા કરી. તો આ બધા દુઃખો દૂર કેમ થાય એના ઉપાય બતાવતા 28મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે. તત્તુ મત પ્રભુ પાદાબ્જે કૃપયા સર્વથા મમ પર્યાનાં ચ સંગેન ક્ષણાદૂરી ભવિષ્યતિ. કહ્યું કે આ બધા દુઃખો ભક્તોના જશે કઈ રીતે? તો સીધો સાધો ઉપાય બતાવ્યો કે વૈષ્ણવે રોજ મહાપ્રભુજીના ચરણનો આશ્રય કરવો, શ્રી વલ્લભના નામનું સ્મરણ કરવું, શ્રી વલ્લભના ચરણમાં દ્રઢતા રાખવી. અને જો એ દ્રઢતા ચરણમાં વલ્લભના રાખશે અને તદીય ભગવતી વૈષ્ણવનો સંગ કરશે તો નિશ્ચિત વાત છે ઠાકોરજી આ બધા દુઃખોને દૂર કરશે. એમ હરિરાયજી દુઃખોને અભિવ્યક્ત કરતા દુઃખોનો ઉપાય પણ બતાવે છે. સબ દુઃખ દૂર ગયે તુમ દેખત સુખ કો પાર ન પાયો તુમ શરણાગત આયો શ્રી વલ્લભ તુમ શરણાગત. શિક્ષાપત્ર 5 પ્રધાન વિષય છે વિરહના અનુભવ દ્વારા કૃપા અને દૈન્યની પ્રાપ્તિ. ભગવદ વિરહ દ્વારા પ્રભુની કૃપા કેમ પમાય અને દીનતાની પ્રાપ્તિ કઈ રીતે થાય એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી અહીંયા કરે છે. પ્રથમ શ્લોકમાં શ્રી હરિરાયજી વિરહ ભાવના કેમ કરવી, કઈ રીતે કરવી, કોની થવી જોઈએ એ વાત કરતા પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરી. અને ભાવાત્મા હરિ સદા વિરહ ભાવે બિરાજમાન છે શ્રી સ્વામીજીના હૃદય આદિ, અને એમની કૃપા થકી એની પ્રાપ્તિ થશે, હૃદયમાં વાસ કરેલા છે એ વાત કરતા આગળ બીજા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે આ ભાવાત્મા પ્રભુ કેવા છે, કઈ રીતે અનુભવ થાય આ ભાવાત્મા પ્રભુનો, કોણ છે એનો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં કહ્યું. સુંદર વાત કરતા શ્રી હરિરાયજી સમજાવે છે કે આ ભાવાત્મા પ્રભુ તાપાત્મક પ્રભુ છે, વિરહ રૂપ પ્રભુ છે. અને આપણું સૌભાગ્ય શું છે? અસ્માકમ અતીવ ભાગ્યન વલ્લભ ભૂતલાય. આપણું સૌભાગ્ય એ છે કે આ ભાવાત્મા વિરહાત્મક સાક્ષાત સ્વરૂપ પ્રભુના મુખારવિંદ રૂપ. પ્રભુની ચરણારવિંદની ભક્તિ એ શીતલ ભક્તિ છે, સંયોગની ભક્તિ છે, અને પ્રભુનું મુખારવિંદ એ તાપાત્મક ભક્તિ છે, વિરહ ભક્તિ છે. તે પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણાસ્ય. આસ્ય એટલે ઠાકોરજીનું મુખારવિંદ, અને એ મુખારવિંદનો પ્રગટ અવતાર એટલે શ્રી મહાપ્રભુ. તો આપણું સૌભાગ્ય છે કે એ તદાસ્યમ વન્નિરુદ્ધગત, એ સાક્ષાત અગ્નિ રૂપ મુખારવિંદ ભૂતલ પર મહાપ્રભુજી સ્વરૂપે પધાર્યું. કારણ કે હરિરાયજી કહે છે અતઃ શીતલ ભાવો અસ્મિન માર્ગે નૈવોપયુજ્યતે. શીતલ ભાવ આ પુષ્ટિ ભક્તિમાં ઉપયોગી થતો નથી. અહીંયા તો વિરહ ભાવ જ ઉપયોગી છે અને ફલાત્મક. અને એટલા માટે શ્રી વલ્લભનો આશ્રય જે જીવ કરે છે એને મહાપ્રભુજી વિરહનું દાન કરે. કારણ કે પ્રગટ વિરહા નલ રૂપ શ્રી મહાપ્રભુજી પોતે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીને શ્રી કૃષ્ણાસ્ય કયા છે. ભગવત મુખારવિંદ રૂપ છે. કારણ કે ભગવત મુખારવિંદમાં 7 ધર્મો બિરાજે અને 7 ધર્મો શ્રી મહાપ્રભુજીમાં બિરાજે, એટલે શ્રી કૃષ્ણાસ્ય છે. મુખાદ અગ્નિ રજાયતે. જો વેદમાં કહ્યું ને મુખમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે, તો શ્રી વલ્લભ સાક્ષાત વૈશ્વાનર રૂપ છે. વૈશ્વાનર રૂપ અગ્નિ રૂપ છે, અને એટલે કૃષ્ણાસ્ય છે. ભગવત મુખારવિંદ. બ્રાહ્મણોસ્ય મુખમાસિત જાયતે. મુખારવિંદમાંથી બ્રાહ્મણોનું પ્રાગટ્ય છે. તો શ્રી મહાપ્રભુજી તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ, તૈલંગ કુળમાં પ્રગટેલા મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ, એવા સાક્ષાત બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા છે. મુખારવિંદમાંથી નિશ્વાસ રૂપે વેદોનું પ્રાગટ્ય છે.
તો શ્રી મહાપ્રભુજી પણ વેદ પારગ. એમ અનેક 7 ધર્મોની ચર્ચા વિસ્તારથી કરી શકાય, પણ વિસ્તાર ન કરતા શ્રી કૃષ્ણાસ્ય પ્રગટ વિરહાનલ શ્રી વલ્લભ છે. એટલે કે વલ્લભ અગ્નિ સ્વરૂપ એટલે દજાડનારી અગ્નિ નહીં. અહીંયા તો ઉલટું છે, નજીક જાઓ તો શીતળતા લાગે ને દૂર જાઓ તો તાપ લાગે. સંસારની અગ્નિ નજીક જાઓ તો તાપ લાગે ને દૂર જાઓ તો શીતળ લાગે. આ એ અગ્નિ છે જે આપણા દોષોને બાળનારી છે. આ એ અગ્નિ છે જે આપણી અંદર ભગવદ વિરહને પ્રગટાવનારી છે. શ્રી મહાપ્રભુજી તો પ્રગટ વિરહનું સ્વરૂપ છે. અને એટલા માટે વાર્તામાં આવે છે ને, જ્યારે પરમાનંદ દાસજીના ઘરે મહાપ્રભુજી પધારે, ગાદી તકિયા પર મહાપ્રભુજી બિરાજેલા છે અને બિરાજેલા છે, અને ત્યારે પરમાનંદ દાસજીને આજ્ઞા કરી કે પરમાનંદ દાસ કછું પદ ગાઓ.